રાજકોટની જનતા ભ્રષ્ટાચારથી ત્રસ્ત છે. રાજકોટ મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારી શાસન ચાલી રહ્યું છે, કુશાસન ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા જ મેયરશ્રીનો ઇસ્યુ આવેલો હતો. સરકારી જગ્યા ઉપર મેયરશ્રીએ પોતાની ઇમારત ખડકી દીધી હતી, પણ મ્યુનિસિપાલિટી કમિશનર અને સત્તાધીશોએ ત્યાં કાંકરી ખેરવવા માટે પણ હિંમત નથી દર્શાવી. આજના દિવસે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે દિલીપભાઈ પટેલ કરીને કોન્ટ્રાક્ટર છે, એ કોન્ટ્રાક્ટર પાસે રાજકોટના એક ભારતીય જનતા પાર્ટી ભ્રષ્ટાચારી શાસનના એક કોર્પોરેટરે 1,25,000 રૂપિયા માગે છે. એ મીડિયાની અંદર ચોથી જાગીરે પણ આ વિડીયો વાયરલ થયો છે. અને દિલીપભાઈ પટેલ જે કોન્ટ્રાક્ટર છે એમની સાથે પણ મારે વ્યક્તિગત વાત કરવામાં આવેલી હતી. મેં એમને ફોન કરીને કીધું કે દિલીપભાઈ શું થયો હતો, શું બનાવ હતો. એટલે દિલીપભાઈએ મને ટેલિફોનિક પણ વાત કરી કે ભાઈ હું કોન્ટ્રાક્ટર છું અને મારી વિરુદ્ધમાં ફરિયાદ આપી હતી. હવે એ ફરિયાદ છે એની ઉપર ક્યાંય ને ક્યાંય આ લોકો મને પ્રેશર કરી અને 1,25,000 રૂપિયા મારી પાસે માગતા હતા, જે મારો કોન્ટ્રાક્ટ પાસ થયો છે એમાં. એટલે મેં એમને ના પાડેલી હતી કે ભાઈ હું આટલા પૈસા નહીં આપી શકું. એ પણ વિડીયો વાયરલ થયો છે. ત્યારે આજે રાજકોટની જનતાને ખુલ્લો એક પત્ર લખ્યો છે કે રાજકોટ મહાનગરપાલિકામાં કુશાસન ચાલી રહ્યું છે. કમિશન કોર્પોરેશન ભારતીય જનતા પાર્ટીના ત્રાસથી ચાલી રહ્યું છે. આપણે કુશાસનમાંથી સુશાસન મહાનગરપાલિકામાં લઈ જવું છે. કમિશન કોર્પોરેશન જે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રસ્થાપિત થયું છે, એ કમિશન કોર્પોરેશનને પણ આપણે બંધ કરવું છે. ત્યારે રાજકોટની જનતાએ જાગૃત થવું પડશે. આવા જો કિસ્સાઓ રાજકોટ મહાનગરપાલિકામાં રાજકોટની જનતાને કોઈ પણ વ્યક્તિએ ખોટી રીતે પરેશાન કરી અને ભ્રષ્ટાચારી નીતિ સામે લડવા માટે મક્કમતાથી રાજકોટની જનતા શહેર કોંગ્રેસનો કાર્યાલયનો સંપર્ક સાધી શકે છે. કોઈ પદાધિકારી હોય કે કોઈ અધિકારી હોય, જો તમારી પાસે કોઈ પૈસા માંગ્યા હોય તો તમે રાજકોટ શહેર કોંગ્રેસ કાર્યાલયનો સંપર્ક સાધી શકો છો. ભ્રષ્ટાચાર મુક્ત શાસન એ કોંગ્રેસનો પ્રથમ પ્રાથમિકતા છે. આવનારા દિવસોની અંદર મહાનગરપાલિકામાંથી ભ્રષ્ટાચાર મુક્ત મહાનગરપાલિકા થાય અને કુશાસન ભારતીય જનતા પાર્ટીમાં જે ચાલી રહ્યું છે એ સુશાસનમાં ફેરવાય. એના માટે આજે મેં રાજકોટની જનતાને ખુલ્લો પત્ર લખ્યો છે.